આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાયા છે। જ્યાં વડોદરા વાઘોડિયાની 15 સોસાયટીઓમાં નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે। આજસરોનું પાણી સોસાયટીમાં ફરી વળ્યું છે, જ્યાં શ્રીનાથજી વળન તેમજ મધુવન વિલામાં પાણી ભરાયું છે। મધુવન, ગ્રેસ, સરણમ લાઇફસ્ટાઇલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। એવલોન વર્લ્ડ સ્કૂલ ખાતે પણ પાણી ભરાયું છે, જ્યાં નાગરિકો રોડ ઉપર ઉતરીને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। રોડ ઉપર ઉતરીને નાગરિકો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો, જ્યાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા આવી પરિસ્થિતિ સર્જાઈ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। નજીવા વરસાદે તંત્રની ખોલી નાખી પોલ। વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર રીલ સારી બનાવે છે, પરંતુ તેટલું જ તેમનું તંત્ર ગંદુ સાબિત થયું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે આ સ્થાનિક નાગરિકો છે અને રોડ નદીમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। હું કેમેરામેનને કહીશ કે બતાવે, અહીંથી 1 કિલોમીટર સુધી આ રોડ નદીમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે, પરંતુ નથી અંકિતા પરમાર દેખાતું કે નથી એમનું તંત્ર દેખાતું। આપણે સ્થાનિક નાગરિકને પૂછીશું, શું કહો છો? તમારી રોડ નદીમાં પરિવર્તિત થઈ ગયો, તાલુકા પંચાયત પાસે શું આશા રાખો છો? કોઈ આશા છે નહીં, ખાલી તંત્ર બોલબચ્ચન છે, ખાલા વાયદા કરે છે, જેવા કશું આવતું 2 ટીપા પડે ને તો હર વર્ષે આ પોઝિશન થાય છે। આ સરમ લાઇફસ્ટાઇલની જે આગળ પોલિટિક્સની અંદર ઘૂંટણ સુધી પાણી પડી જાય છે। તંત્રએ આજવામાંથી પાણી છોડવું, એલર્ટ કરવું જોઈએ, સૂચના આપવી જોઈએ। નાના બાળકો સ્કૂલો છે, કેમ્પસ છે, કોઈને જાણ ના કરીને પાણી છેલ્લા 4 દિવસ સતત હવા પાણીમાં અમે રહી રહ્યા છે। બહાર જઈ નહીં શકતા, કશું બહાર આવી નહીં શકતા। તંત્ર એકદમ બેદરકાર છે, નિષ્કાળજી ગયું છે ટૂંકમાં, સમજો કોઈને જવાબદારી જેવું બધું છે જ નહીં। અમે 3-4 દિવસથી અહીં છે, કોઈ જોવા બી નહીં આવે બીજું। આ તો અમે બધા ભેગા થયા છે એટલે પાણીનો નિકાલ હવે અમે કરીશું, તંત્ર નહીં કરતો પોતે અમે કરીશું। આપણે અન્ય નાગરિકને પૂછીશું, શું કહો છો? તંત્ર નિષ્કાળજી છે, તંત્રની ટોટલ નિષ્કાળજી છે, બધું ફેલ્યોર જ થયું છે। ન પીવાનું પાણી અંદર આવી શકે છે, ને અમે અંદરથી બહાર જઈ શકીએ છીએ। કોઈ સુવિધાઓ પ્રાથમિક મળતી નથી, ન બિલ્ડર તરફથી ન તંત્ર તરફથી। અને છેલ્લા 4 દિવસથી અમે લોકો ભોગવી રહ્યા છીએ, અને આવતા કેટલા દિવસો સુધી ભોગવીશું એ અમને ખબર નથી, કારણ કે તંત્ર તો કોઈ આવતું જ નથી। તો કહીએ શું? બિલ્ડરે કહીએ તમે જે કરવું હોય તે કરી શકો છો, તો શું કરી શકીએ અમે? ધારાસભ્ય, સંસદ સભ્ય કે તાલુકા પંચાયત સભ્ય કોઈ આવે છે ખરું? હજી સુધી કોઈ આવ્યું નથી, મળવા નહીં આવ્યું, પણ આશા રાખીએ કે મારી આવે, જુએ અમારી એની પરિસ્થિતિ કેવી છે, શું છે એ ધ્યાન રાખીને જુએ તો બહુ સારું છે। એટલે બાળકોને ખાવાની તકલીફ પડી રહી છે અને આજવાનું પાણી છોડ્યું, એનું એનાઉન્સમેન્ટ પણ નથી કર્યું। તમે તંત્રને શું કહેશો? અમે તંત્રને શું કહેવા માંગીએ? આ કેટલા દિવસથી રજૂઆત કરીએ છીએ, પણ અહીંયા કોઈ હજી આવ્યું નથી। અને પાણી પણ આજવાનું આવે છે સરોવરનું, જે ત્યાં 2 ફાટા પડે છે। એક ફાટો અમારે અહીંયા સીધો સોસાયટીમાં દિવાલ તોડીને અંદર આવી ગયું છે। બસ તંત્રને કંઈ જાગો તમે, નાનો કંઈક નિરાશ। એટલે અંકિતા પરમાર જે ફેસબુક પર રીલ સારી બનાવે છે, પરંતુ એના નાગરિકોને શું તકલીફ પડી રહી છે એ જોવા નથી આવી રહી। એટલે કહી શકાય કે નરેન્દ્ર મોદીના નામ પર જીતનારા લોકો નરેન્દ્ર મોદીના નાગરિકોને વફાદાર નથી। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।